બુલેટિનની શરૂઆત કરવી છે રાજકોટના સમાચારથી। રાજકોટમાં ફરી એકવાર આગની ઘટના બની છે। પહેલા ગોપાલમાં આગ લાગી હતી, ત્યારબાદ હવે KBZ નમકીન્સમાં આગ લાગી છે। નાકરાવાડી પાસે વેફર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે। આગના કારણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 4 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરીમાં જોડાઈ ગયા છે। બોઇલરમાં બ્લાસ્ટ થવાથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે। જો કે આગ લાગતા જ મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બોઇલરમાં બ્લાસ્ટ થવાથી આગ લાગ્યાનું અનુમાન છે। જો કે ખાદ્ય તેલનો જથ્થો હોવાના કારણે આગ વધુ વિકરાળ બની। અચાનક લાગેલી આગને લઈને અનેક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે। ફાયર સેફટીના સાધનોને લઈને સવાલો ઉઠ્યા। રાજકોટનું તંત્ર હજુ કેટલા અગ્નિકાંડ જોવા માંગે છે તે સવાલ ઉઠે છે। અનેક અગ્નિકાંડમાં નોટિસના નાટકો ક્યાં સુધી ચાલશે? રાજકોટ શહેર અને જિલ્લા તંત્ર બંને શંકાના દાયરામાં છે હાલ તો। અત્યારે લિક્વિડ ફોર્મનો મારો ચલાવવામાં આવે છે અને હીટ વધારે પકડી ગઈ છે અને હિસાબે મિકેનિકલ ફોર્મનું ફોર્મ મારો ચાલુ છે। આખી ફેક્ટરી જે રીતના બળીને ખાક થઈ ગઈ છે, કોઈ ઈજાગ્રસ્ત કોઈને થયું છે કે કેટલી ગાડીઓ અત્યારે સ્પોટ ઉપર પહોંચી? 4 ગાડીઓ સ્ટેન્ડ બાય છે અત્યારે અને સતત ફાયરિંગ ચાલુ છે, પાણી મારો ચાલુ છે અને કોઈને ઈજા થઈ હોય કે દાઈજા હોય કે એવું કોઈ હજી પ્રાથમિક જાણવા મળેલ નથી। કેટલા વાગે કોલ આવ્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી? હવે ચોક્કસપણે તો ટાઈમ હું નહીં કહી શકું, પણ કલાક 1.5 કલાક જેવું થયું, પાણી મારો ચાલુ છે। તો અહીંયા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ છે હાજર અને પીએસઆઈ છે અને એમના સ્ટાફના માણસો છે અને કોઈ જાનહાનિ ન થાય એના માટેની તકેદારી રાખવામાં આવશે। કોઈ હાલ પૂરતી તો કોઈ જાનહાનિ નથી। આગ લાગી એમાં કોઈનું પણ દજાયા નથી કે કોઈનું એવું કંઈ ફેટેલિટી નથી અને આની તપાસ થશે। સાહેબ, કારખાનાના માલિક સાથે વાત થઈ કે નહીં અને ખાસ આગની શરૂઆત કેવી રીતના થઈ ને કારણ કે આખું કારખાનું જે બળીને ખાક થઈ ગયું છે એકી સાથે શું? હા, આગની કારણ જાણવા માટે જાણવાજોગ નોંધ કરવામાં આવશે અને એની તપાસ થશે। ફોરેન્સિકને બોલાવવામાં આવશે અને બધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ત્યારબાદ એનો રિપોર્ટ કરવામાં આવશે। હવે આ એક સાઈડથી જ અમે ચાલુ કરે છે, જે ડાયરેક્શન હવાનું છે ને એની વિરુદ્ધ દિશામાંથી પાછું ચાલુ કરી છે। શરૂઆત ત્યાંથી અમે ઓફિસ પ્રિમાઇસીસથી કરી હતી, એનું કારણ હતું ત્યારે એ બચેલું હતું એટલે એટલું અમે બચાવી શકીએ, નહીંતર આ બાજુ આવી ગયા હોત ને તો એ ઉપડી જાત, પછી અમે એ પ્રિમાઇસીસ બચાવી લીધી છે। અત્યારની પરિસ્થિતિ કારણ કે ઓઇલ ટેન્કર આખું ભરેલું જોવા મળી રહ્યું છે, શું ઓઇલ ટેન્ક છે ને હાલમાં લીકેજ થઈ ગયું છે એટલે એનું કુલિંગનો અમે પ્રયાસ કરી છે, કુલિંગ કરવાનો। ઓઇલ ગરમ જો થઈ જશે ને ફાટે તો કેવી પરિસ્થિતિ ઊભી? નહીં થઈ શકે, એનું કારણ છે કે એનું કુલિંગ કરવાની પ્રક્રિયા ચાલુ છે। જ્યારે સવારે હું ઘરેથી નીકળ્યો ત્યારે રસ્તામાં હતો ને મને કોલ આવી ગયો કે કંપનીમાં આગની ઘટના લાગી છે। એના કારણે મેં તરત ફાયર બ્રિગેડમાં જાણ કરેલી અને જેટલા મેક્સિમમ ફાયર બ્રિગેડના જે વાહન છે એ પહોંચી શકે એવી વ્યવસ્થા કરાવેલી છે અને અત્યારે તમે જોઈ શકો આગ ઉપર કાબુ મેળવવાના પૂરતા પ્રયાસો ચાલુ છે। અંદરથી બચાવવામાં કેટલા લોકોને આવ્યા છે? આપણે કંપનીમાં ટોટલ 200 થી 250 માણસો છે, બધાને સેફટી બહાર કાઢી લીધા છે।